15મી ઓગસ્ટ 2024ના રોજ શૌર્ય સહાય રથનું આયોજન. શહીદ જવાનોના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા શહીદ થયેલા જવાનોના પરિવાર માટે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર શહીદોને નમન કરતો અને શહીદ જવાનોના પરિવારને આર્થિક સહયોગ માટે શૌર્ય સહાય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં દેશભક્ત યુવા મિત્રો જોડાયા હતા. શ્રી ધરણીધર ડીજે સાઉન્ડ સાથે શૌર્ય સહાય રથયાત્રા સવારે 8 વાગ્યે વાવ 4 રસ્તાથી પ્રસ્થાન કરવામાં આવી હતી, જે બપોર સુધી વાવ શહેરમાં અને બપોર પછી થરાદ શહેરમાં આગમન થયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને જલારામ યુવક મંડળ થરાદ દ્વારા શૌર્ય સહાય રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં લોકગાયક પ્રવીણ વિરાણી, કિંજલબેન જોશી, દિશાબેન વ્યાસ અને લોક સાહિત્યકાર રાહુલ ગોસ્વામીએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. વાવ થરાદના વેપારી મિત્રો અને નગરજનોએ ઉદાર હાથે ફાળો આપ્યો. સાંજે 6 વાગ્યે આભાર વિધિ કરવામાં આવી હતી. સેવામાં જોડાયેલા તમામ યુવા મિત્રોનો શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા આભાર માનીને રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા.